સુરતમાં ટ્રાફિક નિયમ તોડનારના 1097 ડ્રાઈવરોના લાયસન્સ થશે રદ। એક જ દિવસમાં સિગ્નલ તોડનાર અને રોંગ સાઈડ વાહન ચલાવનાર 1097 લોકો ઝડપાયા। પોલીસે તમામના લાયસન્સ સસ્પેન્શન માટે આરટીઓને રિપોર્ટ કર્યો। ટ્રાફિક નિયમન કડક બનાવવા પોલીસની ખાસ ડ્રાઈવ। સિગ્નલ તોડનાર સામે પોલીસનો ઝીરો ટોલરન્સ। બીજી તરફ શહેરના 20 જેટલા સિગ્નલ ડિસ્પ્લે સમય ન બતાવતા વાહન ચાલકોમાં મૂંઝવણ। પોલીસ સામે શહેરીજનોમાં આક્રોશ। વાવથરાદના સુઈ ગામના ભટાસણા નજીક એટા માઇનર કેનાલમાં પડ્યું ગાબડું। કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યું। રાયડો, જીરું સહિતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો આવ્યો વારો। ધોરાજી પંથકના ખેડૂતોને શિયાળુ પાક માટે મળશે પૂરતું પાણી। 1 નવેમ્બરે કેનાલ સેક્શન 3 અને 4માંથી છોડાશે સિંચાઈનું પાણી। સિંચાઈ વિભાગે કેનાલની યોગ્ય સફાઈ કરી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારના ગામોમાં સિંચાઈને લઈ ખેડૂતોને હાલાકી। ગોધરા તાલુકાના રતનપુર કાંટડી ગામમાં આવેલ ઐતિહાસિક રત્નેશ્વર તળાવને ભરવા ઉઠી માંગ। 999 વીઘામાં ફેલાયેલું છે રત્નેશ્વર તળાવ। રત્નેશ્વર તળાવમાં પાણી છોડવામાં આવે તો હજારો હેક્ટર જમીનને મળી શકે સિંચાઈનો લાભ। નર્મદા મુખ્ય કેનાલમાંથી તળાવ ભરવાની માંગ કરાઈ। સ્થાનિક અગ્રણીઓની રજૂઆત પર ગોધરા ધારાસભ્ય CK રાવલજીએ સરકાર સમક્ષ કરી રજૂઆત।